નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 4 ટેલ મી વાયના એપિસોડ 2માં આજે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 5નો અભ્યાસ કરવાનો છે. સાયન્સ એન્ડ અવર લાઈફ. હવે 5A છે એમાં રીડ એન્ડ નો, વાંચો અને જાણો. સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન ને લગતી માહિતી આપતી એક પાઠ આપેલો છે. 5Aમાં વાર્તા આપેલી છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા જે છે બરાબર, સાયન્સ એન્ડ અવર લાઈફ, એ વાર્તા છે એ 28 ફેબ્રુઆરી આપણે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. બરાબર, વિશ્વ વિજ્ઞાન દિવસ જે હવે 28 ફેબ્રુઆરી આવશે તે વર્લ્ડ સાયન્સ ડે ઉજવીએ છીએ, તેની અહીં માહિતી આપે છે. બરાબર, તો કે આજે 28 ફેબ્રુઆરી છે અને આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. એવી રીતે વાર્તાની શરૂઆત થાય છે. કાર્તિક અને તેના મમ્મી છે, કાર્તિકની શાળામાં એક વિજ્ઞાનનું એક્ઝિબિશન એટલે કે ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન, કાર્તિકની શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ગણિત વિજ્ઞાન ક્લબ દ્વારા જવાબદારી લીધેલી છે. અને કાર્તિક અને તેની મમ્મી છે એ આ વિજ્ઞાનમાં ગણિત વિજ્ઞાન જે મંડળે ક્લબે જે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું છે તેની મુલાકાતે જાય છે. આ મુલાકાતમાં વિજ્ઞાનને લગતી માહિતી આપવામાં આવી છે. એમાં 3 વિભાગ હોય છે: એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર. અને એ ત્રણેય વિભાગની આપણે માહિતી, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે કે આરોગ્ય, અને એગ્રીકલ્ચર એટલે કૃષિને લગતી માહિતી તેમાં આપવામાં આવેલી છે. તો આ 3 વિભાગમાંથી કયા વિભાગમાં શું માહિતી મળે છે તે આપણે આ પાઠમાં જોવાની છે. અને આ ત્રણેય વિભાગની માહિતી આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. તો ચાલો એનો અભ્યાસ કરીએ. તેની પહેલાં તેમાં આવતા અઘરા શબ્દો જે છે એટલે કે આપણે જેને સ્પેલિંગ ઉચ્ચારત કહીએ છીએ તેની માહિતી આપણે મેળવી લઈએ. તો દરેક વિદ્યાર્થી પોતાની પાકી બુકમાં આના એક્ટિવિટીના સ્પેલિંગ ઉચ્ચારત લખશે. પાકી બુકમાં સાયન્સ વિજ્ઞાન, વર્લ્ડ વિશ્વ, એક્ઝિબિશન પ્રદર્શન, ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું, એટમોસ્ફિયર વાતાવરણ, એન્ટ્રન્સ પ્રવેશદ્વાર, સેક્શન વિભાગ, એન્વાયરમેન્ટ પર્યાવરણ, હેલ્થ સ્વાસ્થ્ય કે આરોગ્ય, एग्रीकल्चर खेती के कृषि, टेरेस अगासी, गार्डनिंग बगीचा का काम, मेथड पद्धति, नाउडेज आजकल, अर्बनाइजेशन शहरीकरण, स्पेस जग्या, लेर थर, स्टोन पत्थरों, एप्रोप्रिएट योग्य, डिस्टन्स अंतर, वंडरफुल अद्भुत, आइडिया विचार के योजना, बांबू एटले के वास, टू बिल्ड बांधवू, ब्रिज पुल, फेंस वाड़, फिशिंग रोड माछला पकड़वानी लाकड़ी, राफ्ट तरापो, सिंगल एक, म्यूजिक संगीत, प्रोड्यूस उत्पन्न करू, फ्लूट वासड़ी, जॉइंट सांधो, स्टेम छोड़नी डांडी, होलो होलू, फाइबर रेसा, लार्ज विशाल के खूब मोटू, फ्लेक्सिबल लवचिक के वाળી શકાય તેવું, वॉटरप्रूफ जलाभेद जेमां पाणी पेसे नहीं तेवुं, कंटेनर पात्र वासण, प्लेट थाળી, रफ काचू, मटीरियल माल, इंस्टीट्यूट संस्था, चाइल्ड लेबर बाळमजूरी, टू अबोलिश नाबूद करवू, वीवर एटले वणकर, वनस्पति, स्पाइस तेजानो, फ्लेवर स्वाद, डिश वानगी, जिंजर आदू, टू डिक्रीज घटाड़ू, मोशन सिकनेस वाहन यात्रा दरमियान थती માંદગી, ऑइल तेल, ट्रीटमेंट उपचार, टूथेक दांतनो दुखावो, मसाज मालिश, ब्रेन मगज, डिजीज रोग, गार्लिक लसण, टू डिस्ट्रॉय नाश करवो, सेल कोष, नेचर निसर्ग के कुदरत, ब्लेसिंग आशीर्वाद. तो आटला जे स्पेलिंग उच्चारण है तमारे पाकी बुक में लखवाना है. हवे विद्यार्थी मित्रों आपणे वार्तानी चर्चा करिए. तो दरेक विद्यार्थी पोतानो पाठ्यपुस्तकना पेज नंबर 44 पर आवी जशे. तो टुडे इज 28 फेब्रुआरी. आज 28 फेब्रुआरी है. इट इज अ वर्ल्ड साइंस डे. आज विश्व विज्ञान दिवस है. देर इज अ साइन एक्जिबिशन एटले विज्ञान प्रदर्शन इन कार्तिक स्कूल. कार्तिकनी शाळामां एक विज्ञान दिवस है. ध मैथ साइंस क्लब ऑफ ध स्कूल इज इन चार्ज ऑफ ध एक्जिबिशन. चार्ज एटले
જવાબદારી અને એક્ઝિબિશન એટલે પ્રદર્શનની. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. આજે 28 ફેબ્રુઆરી છે, વિશ્વ વિજ્ઞાન દિવસ છે. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. એક્ઝિબિશન એટલે પ્રદર્શન, સાયન્સ એક્ઝિબિશન વિજ્ઞાનનું પ્રદર્શન. હિઝ મમ્મી એટલે તેની મમ્મી સાથે. કાર્તિક છે તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક સેઝ, મમ્મી હરી અપ. હરી અપ એટલે જલ્દી કરો. મમ્મી ઝડપ કરો. મમ્મી સેઝ, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. લેટ એટલે મોડું. લેટ એટલે મોડું. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેઝ, યસ, હા, because it's really very important for me and also for you. બરાબર, હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને તમારા માટે પણ બહુ મહત્ત્વનું છે. કે હા, કારણ કે તે મારા માટે પણ ખૂબ મહત્ત્વનું છે અને તમારા માટે પણ ખૂબ મહત્ત્વનું છે. રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ, ખરેખર ખરું વધુ મહત્ત્વનું છે. મી એન્ડ ઓલ્સો ફોર યુ, મારા માટે અને તમારા માટે. મમ્મી સેઝ, ફોર મી, મારા માટે? કાર્તિક સેઝ, યસ, ફોર યુ ટુ, હા, તમારા માટે પણ. કઈ રીતે? મમ્મી પૂછે છે. મમ્મી સેઝ, ઓકે, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેઝ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. પેરેન્ટ્સ એટલે માતા પિતા, હેવ કમ એટલે આવી રહ્યા છે. બધાના જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. ઓફ ધ સ્કૂલ, શાળાનું કેવું. બધા જ માતા પિતા, શું વાતાવરણ છે શાળાનું. કમ, મમ્મી, આવો મમ્મી. મમ્મી સેઝ, ટેક ઇટ ઇઝી. બરાબર, શાંતિ રાખ. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. બરાબર, એન્ટ્રન્સ એટલે કે પ્રવેશ દ્વાર. એન્ટ્રન્સ એટલે પ્રવેશ દ્વાર. હવે તેઓ શાળાએ આવે છે અને શાળાના મેદાનની, શાળાની બહાર જોઈને કહે છે, કેવું સરસ મજાનું વાતાવરણ. કાર્તિક કહે છે. અને હવે જ્યાં પ્રવેશ દ્વાર છે, એન્ટ્રન્સ છે, ત્યાં તેઓ ઊભા છે. કાર્તિક સેઝ, લુક, ધેર આર 3 સેક્શન. આ વિજ્ઞાન પ્રદર્શનના કેટલા વિભાગ છે? તો કે 3. અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ એક પ્રશ્ન છે, કેટલા વિભાગ છે? ફર્સ્ટ સેક્શનનું નામ છે એન્વાયરમેન્ટ, સેકન્ડ સેક્શનનું નામ છે હેલ્થ પ્લસ અને થર્ડનું નામ છે એગ્રીકલ્ચર. તો કહે છે અહીંયા પર્યાવરણના 3 વિભાગ છે. બરાબર, અહીં 3 વિભાગ છે પ્રદર્શનના: પર્યાવરણ, સ્વાસ્થ્ય પ્લસ અને કૃષિ. મમ્મી છે, વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મીએ પૂછ્યું કે પહેલાં આપણે ક્યાં જશું? કાર્તિક છે, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. તો આપણે પહેલાં કૃષિ વિભાગમાં જશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે પ્રદર્શન હતું એના કેટલા વિભાગ છે? તો કે 3: એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર. હવે તેમાંથી વિદ્યાર્થી મિત્રો કાર્તિક અને તેના મમ્મી કેની સેક્શનની પહેલી મુલાકાત લે છે? તો કે એગ્રીકલ્ચરની રહે છે. તો ધ્યાન રાખજો કે પહેલી મુલાકાત કઈ? એગ્રીકલ્ચર. મમ્મી સેઝ, વાય, શા માટે? તો કાર્તિક સેઝ, બિકોઝ, કારણ કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. ઇન્ટરેસ્ટેડ એટલે રસપ્રદ, કારણ કે તેમાં મને રસ છે. ધેન પછી વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. અને ત્યાંથી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એટલે બીજા કયા વિભાગમાં જશે? તો કે એન્વાયરમેન્ટ. પહેલું એગ્રીકલ્ચર. તો ત્રીજું કયું? એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. એટલે ત્રીજો વિભાગ હેલ્થ સેક્શનમાં જાય. એટલે કાર્તિક અને તેના મમ્મી છે એ એગ્રીકલ્ચર વિભાગમાં પહેલાં જશે, ત્યાંથી એન્વાયરમેન્ટ વિભાગમાં જશે અને પછી હેલ્થ વિભાગમાં જશે. મમ્મી સેઝ, ઓકે. કાર્તિક સેઝ, હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ. હવે અહીંયા પહેલા વિભાગમાં પહોંચે છે અને પહેલો વિભાગ કયો? તો કે એગ્રીકલ્ચર, કૃષિ વિભાગમાં જાય છે. હેલો પ્રાચી, ત્યાંનું કરતા હરતા કોણ છે વ્યક્તિ? તો કે પ્રાચી નામની વિદ્યાર્થીની. વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. બરાબર, હેલો પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે તમારે સીધું આવી જવાનું છે પેજ નંબર 45 ઉપર. હેલો કાર્તિક, હેલો આંટી. પ્રાચી સેઝ, હેલો કાર્તિક, હેલો આંટી. પ્રાચીએ કીધું. બરાબર, હેલો આંટી, હેલો કાર્તિક, હેલો આંટી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. એ કહે છે, હેલો કાર્તિક, હેલો માસી, મારો પ્રોજેક્ટ અગાસીનો બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી વિશે છે. હવે ગાર્ડનિંગ એટલે બગીચો. બરાબર, ટેરેસ ગાર્ડનિંગ એટલે અગાસીનો બગીચો. આપણે ઘણી જગ્યાએ અત્યારે
મોડર્ન એરિયામાં આપણે જોઈએ છીએ કે બધા ટેરેસ ગાર્ડન બનાવે છે, એટલે કે એની વિશે ટેરેસ ગાર્ડન, અગાસીનો બગીચો અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, બરાબર, એક એવી મેથડ કે જમીન વિનાની પાણીની ખેતી વિશેની માહિતી આપે છે, એટલે કે ટેરેસ ગાર્ડનિંગ અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર વિશેની માહિતી છે. કાર્તિક સેઝ વોટ ઇઝ ધેટ, તે શું છે? પ્રાચી સેઝ, હવે પ્રાચી જવાબ આપે છે, નાવડેઝ, આજકાલ, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે શહેરીકરણ, શહેરીકરણના કારણે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ. ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં, પણ નો ઇનફ એટલે જરૂરી ન હોય એવું, બરાબર. સ્પેસ એટલે કે જગ્યા, ટુ ગ્રો એટલે ઉછેર કરવો, ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ વૃક્ષ અને છોડ, આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. ધેરફોર, તેથી વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર ધેટ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, બરાબર. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરીએ જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ મેથડ પદ્ધતિ દ્વારા આપણે બગીચો બનાવો. હવે હાઇડ્રોપોનિક્સ મેથડ એટલે એવી કે જ્યાં જમીન વિનાની પાણીની ખેતી, બરાબર, જમીન વિનાની પાણીની ખેતી એટલે આપણને ખબર છે કે જમીન નથી, ટેરેસમાં આમ જોયું તો કે જમીન નહીં, પણ ત્યાં આપણે ગાર્ડનિંગ કરીએ એવી હાઇડ્રોપોનિક્સ પાણીની ખેતી કરવાની, જમીન વિનાની પાણીની ખેતી કરવાની છે. તો કહે છે કે હવે આપણે એવો અગાસીનો બગીચો કરવો જોઈએ કે તે માટે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે બગીચો બનાવવાનો. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ. હવે આ કઈ રીતે આ બનાવવું, બરાબર, આ હાઇડ્રોપોનિક્સ મેથડ કઈ રીતે અગાસીમાં ટેરેસ ગાર્ડનિંગમાં ઉપયોગમાં થઈ શકે, કઈ રીતે હાઇડ્રોપોનિક્સ મેથડ કામ કરે છે તેની માહિતી આપે છે. આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ. આ પદ્ધતિમાં આપણે મેક અ લેયર એટલે પડ, ઓફ સ્ટોન્સ એટલે કે કાંકરાઓનું, પથરાઓનું, એન્ડ પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ, અને ટેરેસ પ્લાસ્ટિક એટલે કે આપણે પ્લાસ્ટિક. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથ્થરના થર કરવા પડે છે, બરાબર. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, તેની મદદથી છોડવાઓ ઊભા રહે છે. આફ્ટર ધેટ, પછી પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, ડિસ્ટન્સ એટલે દૂર, ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને પછી તેઓને પાણી આપવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, અને આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, અને હાઇડ્રોપોનિક્સ મેથડ જે છે, બરાબર, હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. તો અહીંયા પણ એના જે ચિત્ર હાઇડ્રોપોનિક્સ મેથડના આપ્યા છે, જે રીતે પીવીસી પાઇપનો ઉપયોગ થાય છે. તો કે હાઇડ્રોપોનિક્સ મેથડ શું છે, તો કે અગાસીમાં એક પ્લાસ્ટિક નાખી દેવામાં આવે છે, તેમાં પથ્થરનું લેયર કરવામાં આવે છે, અને એમાં પછી છોડવાઓ વાવવામાં આવે છે, અને યોગ્ય અંતરે છોડવાઓ આવે છે, અને આની જગ્યાએ તમે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરો છો, અને હાઇડ્રોપોનિક્સ મેથડથી તમે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ પણ વાવી શકો છો, બરાબર, ઉગાડી શકો છો. આગળ તમે વિદ્યાર્થી મિત્રો એની ચિત્ર આપ્યું છે એની નીચે જોવો. કાર્તિક સાહેબ, ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા. આ તો એક ખૂબ જ અદ્ભુત વિચાર છે. થેન્ક યુ પ્રાચી, તારો ખૂબ ખૂબ આભાર. મમ્મી સેઝ યા થેન્ક યુ પ્રાચી, હા થેન્ક યુ, આભાર પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ, અને વાત સાથે એની મમ્મી કાર્તિકને કહે છે કે કાર્તિક, આપણે પણ આપણી અગાસીમાં તે કરીશું. કાર્તિક સેઝ શ્યોર મમ્મી, હા જરૂર મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. હવે ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. તો પહેલા વિભાગમાં એગ્રીકલ્ચરમાં ગયા તો ત્યાં તેઓએ શું જોયું, તો કે એક પ્રાચી નામની વ્યક્તિ છે, બરાબર, તેનો પ્રોજેક્ટ હતો ટેરેસ ગાર્ડનિંગ એન્ડ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, તેની માહિતી મેળવે છે. અને હવે તેઓ એન્વાયરમેન્ટ સેક્શનમાં જાય છે, એટલે કે પર્યાવરણ વિભાગમાં જઈએ. હવે તેઓ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ વિભાગમાં છે. મમ્મી સેઝ લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ઓકે, ધે આર એટ ધ અનધર સાયન્સ પ્રોજેક્ટ. હવે તેઓ બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. વસંત સેઝ હે કાર્તિક, હેલો આંટી. હાય કાર્તિક, હેલો માસી. કાર્તિક સેઝ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. હવે ત્યાં જે પ્રોજેક્ટ કરે છે એ કોણ છે એન્વાયરમેન્ટ સેક્શનમાં, તો કે વસંત. અને જ્યારે ખાસ કરીને
પહેલો પ્રોજેક્ટ હતો કૃષિ પ્રોજેક્ટ, તો એ કોનો હતો તો કે પ્રાચીન. આ યાદ રાખતા રહેજો. હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિક સેઝ, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? વસંત સેઝ, ધ પ્રોજેક્ટ ઇઝ લિટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. મારો પ્રોજેક્ટ છે એનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે. બાંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. તો હવે એન્વાયરમેન્ટ વિભાગમાં એટલે કે પર્યાવરણ વિભાગમાં જાય છે, ત્યાં વસંત નામની વ્યક્તિ જે છે, બરાબર, વિદ્યાર્થીની છે, એનો એક પ્રોજેક્ટ છે, એને બાંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ, બાંબુ અને કેળાનું ઝાડ છે, બરાબર, કેળા શ્રેષ્ઠ છે. રિયલી? હા જરૂર. બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બિકોઝ દે આર મેની યુઝ ઓફ ઇટ. બાંબુ છે એ એક વન્ડરફુલ પ્લાન્ટ એટલે કે અદ્ભુત પ્લાન્ટ છે, કારણ કે છોડ છે, કારણ કે ધેર આર મેની યુઝીસ ઓફ ઇટ, તેનો ઘણા બધા આપણે ઉપયોગ છે. કયા કયા છે તે હવે અહીંથી ધ્યાન રાખજો. અને વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે, યાદ રાખજો. તો બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ. બાંબુ છે એ ખૂબ જ મજબૂત હોય છે, સ્ટ્રોંગ, મજબૂત. ધેરફોર, તેથી ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજ. અહીંયા જો બ્રિજ બનાવ્યો છે, બ્રિજ એટલે પુલ, એટલે ખૂબ જ, તેથી તે પુલ બાંધવા વપરાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઈક, અને આ સિવાય પણ આપણે ઘણી વસ્તુઓ તેમાંથી બનાવી શકીએ છીએ. ફેન્સીસ, વાડ, ફિશિંગ રોડ્સ, માછલા પકડવાની લાકડીઓ, રાફ્ટ્સ, તરાપા, બાસ્કેટ, ટોપલીઓ, ફર્નિચર એક્સેટ્રા એટલે કે વગેરે. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર, અને એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઈમ, કોઈક વાર, ઇટ શોટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે, બરાબર, અને એક જ દિવસમાં 3 ફૂટ વધી જાય છે. તો કહે છે બાંબુ અને ખાસ કરીને વાંસ છે એ બાંબુ અને કેળા છે એ શ્રેષ્ઠ છે. એમાં ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે, તેના ઘણા ઉપયોગ છે. બાંબુ ખૂબ જ મજબૂત છે, તેથી તે પુલ બાંધવામાં વપરાય છે, વાડ બાંધવા, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા અને ટોપલીઓ, ફર્નિચર વગેરે બનાવવા માટે ઉપયોગ થાય છે. અને એક છોડ છે એ 80 ફૂટથી વધારે વધી શકે છે. કોઈક વાર તે એક જ દિવસમાં 3 ફૂટ વધી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 46 ઉપર આવજો. છેલ્લું યાદ રાખજો, કેટલા ફૂટ સુધીનો હોય છે પ્લાન્ટ? તો કે 80 ફૂટ સુધીનું. અને એક દિવસમાં વધુમાં વધુ કેટલું ઊંચું જઈ શકે છે? તો કે 30 ફૂટ જેટલું જઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો 3 ફૂટ જેટલું જઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો ઇટ્સ અ વન્ડરફુલ, કાર્તિક છે, આ તો ખૂબ અદ્ભુત કહેવાય, બરાબર. મમ્મી છે હાવ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન ફ્લૂટ? બરાબર, વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? અને એ વાંસમાંથી જ બનાવેલી હોય છે. વસંત છે ઇટ્સ અ મેજિક, તે તો એક જાદુ છે. તો બાંબુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે, બરાબર, આમ જો સાંધાવાળી હોય છે. તે સ્ટીમ એટલે સાંધા. બાંબુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટીમ સાંધા ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. સો તેથી ધેટ વી કેન પ્લે ઓન ફ્લૂટ, તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર, નીચે આપેલા ચિત્ર જો. તો બાંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ, આવું વસંતના પ્રોજેક્ટનું નામ હતું. એમાંથી આપણને અત્યાર સુધી બાંબુની માહિતી આપી. હવે આપણને આપે છે બનાનાની માહિતી. કાર્તિક સેઝ વોટ અબાઉટ ધ બનાના ટ્રી? તો હવે તમારું કેળા વિશે શું કહેવું છે? વસંત સેઝ યસ, બનાના ટ્રી ઓલ્સો વેરી યુઝફુલ. બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ, બરાબર. તો કહે છે કે હા, કેળા પણ આપણે બહુ ઉપયોગી છે. બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કેળાના મોટા પાન, કારણ કે તેના લીવ્સ એટલે પાન, ફ્લાવર્સ એટલે ફૂલ, ટ્રંક્સ એટલે થડ, એન્ડ ફાઇબર એટલે રેસાઓ મહત્ત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ. કઈ રીતે મહત્ત્વના છે? તો બનાના લીવ્સ, કેળાના પાન, લાર્જ એટલે મોટા, ફ્લેક્સિબલ એટલે લવચીક, એન્ડ વોટરપ્રૂફ એટલે કે જળાભેદ, આપણે જેમાં પાણી પસે નહીં એવા. અને વોટરપ્રૂફ શબ્દથી આપણે બધા જાણીતા છે. તો કેળાના પાન કેવા હોય છે? લાર્જ, મોટા, ફ્લેક્સિબલ એટલે લવચીક, અને વોટરપ્રૂફ એટલે જળાભેદ, જેમાં પાણી પેસે નહીં તેવા હોય છે. સો દે આર યુઝ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. એટલા માટે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડીશીસ.
અને તે સિવાય વાટકા બનાવવા માટે, કાગળ બનાવવા માટે અને થાળીઓ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. તો આ થઈ એ કેળાની બાબત થઈ તો કે બહુ ઉપયોગી છે. તેના પાન, ફૂલ, થડ, રેસા મહત્ત્વના છે. કેળાના પાન મોટા, લવચીક અને જલાભેદ હોય છે, તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. તે કાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. ખરેખર ઉપયોગી. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના. મમ્મીએ કાર્તિકના મમ્મી પૂછે છે કે ખરેખર ઉપયોગી છે. મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? સાચું? વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઇટ. હા, એ કે કેળામાંથી આપણે શું બનાવી શકીએ? મેં સાંભળ્યું છે કે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. તો કે હા, યસ ઇટ્સ રાઇટ. આ બાબત સાચી છે કે કેળામાંથી આપણે સાડી બનાવી છીએ. નેપાલ્સ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક. બરાબર? નેપાલીસ ગીવ ધ રફ મટીરિયલ ટુ રગમાર્ક એન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર. બરાબર? હવે અહીંયા કહે છે હા તે સાચું છે. નેપાળી લોકો કાચો માલ રગમાર્ગને આપે છે. બરાબર? ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર લેબર, જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. કે હા તમારી વાત સાચી છે કે કેળામાંથી શું બને છે? તો કે સાડીઓ બને છે. તો કે નેપાળી લોકો જે છે એ નેપાળી કાચો માલ રગમાર્ગને આપે છે. તે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. આ રગમાર્ગ એક યાદ રાખજો, છે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ગુડ વેવ ઇન્ટરનેશનલ. બરાબર? અને તે એક ગુડ વેવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. તે મેક ક્લોથિસ, તે કંપની જે સંસ્થા છે એ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ ઓબ્લિશ ધ ચાઇલ્ડ લેબર, અને તે આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તમિલનાડુમાં વેવ્સ ફાઇબર્સ ઓફ બનાનાસ એન્ડ મેક સારીસ. અને તમિલનાડુમાં વણકરો છે, વેવર્સ એટલે વણકરો, કેળાના રેસા વાળીને સાડી બનાવે છે. તો આ બાબત થઈ બામ્બૂસ એન્ડ બનાનાસ આર ધ બેસ્ટ વિશેની માહિતી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, તેઓ મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત. અદ્ભુત, ખરેખર અદ્ભુત, શાબાશ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. આભાર માસી. કાર્તિક સેઝ લેટ્સ ગો ધ લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો હવે મમ્મી આપણે છેલ્લા અને અંતિમ વિભાગમાં જઈએ. લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન. ચાલો એ વિભાગમાં જઈએ. મમ્મી સે શ્યોર, ચોક્કસ. મમ્મીએ કીધું કે શ્યોર. ધે આર રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. હવે ત્રીજો વિભાગ છે ત્યાં જાય છે. તેઓ ત્રીજા વિભાગમાં વિજ્ઞાનના પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. કાર્તિક સેઝ હેલો અંજના. બરાબર? કાર્તિકે કીધું હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્તિક જે છે એ ત્રીજા વિભાગમાં જાય છે. તો કે પહેલાં કૃષિ વિભાગમાં તો કે પ્રાચીનો પ્રોજેક્ટ હતો. પછી બામ્બુ એન્ડ બનાનાસ આર ધ બેસ્ટ, એટલે કે જે બીજો વિભાગ હતો તે પ્રોજેક્ટ બીજો વિભાગ કયો હતો? તો કે એગ્રીકલ્ચર વિભાગ. પહેલો એગ્રીકલ્ચર હતો, બીજો વિભાગ હતો એન્વાયરમેન્ટ, જેમાં બામ્બુ એન્ડ બનાનાસમાં જે છે હવે હેલ્થ વિભાગ છે. બરાબર? બામ્બુ એન્ડ બનાનાસ આર ધ બેસ્ટ એ પ્રોજેક્ટ કોને બનાવ્યો હતો? તો કે વસંતે બનાવ્યો હતો. અને હવે ત્રીજો પ્રોજેક્ટ જે છે, બરાબર, એ જે છે અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? અંજના સેઝ હેલો કાર્તિક, હેલો આંટી. કેમ છો કાર્તિક? કેમ છો આંટી? માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ઇઝ હેલ્થ ઇઝ વેલ્થ. બરાબર? મારો પ્રોજેક્ટ જે છે એ છે, એનું નામ જે છે, બરાબર, સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે. અને એ પ્રોજેક્ટ બનાવનાર વ્યક્તિ છે અંજના. તો આપણને પહેલો પ્રોજેક્ટ હતો, બરાબર, ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ. બરાબર? તો એ પ્રોજેક્ટ કોને બનાવ્યો હતો? તો કે પ્રાચી. પછી બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ એ પ્રોજેક્ટ કોને બનાવ્યો હતો? કે વસંત. તો એવી રીતે હેલ્થ ઇઝ વેલ્થ છે એ પ્રોજેક્ટ કોને બનાવ્યો છે? તો કે અંજનાએ. બરાબર? હે કાર્તિક, હેલો માસી, મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે. હર્બ્સ એન્ડ સ્પીસીસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ. હર્બ્સ એટલે કે વનસ્પતિઓ, એન્ડ સ્પાઇસીસ એટલે કે તેજાનો,
એટલે કે ગરમ મસાલાઓની જે વસ્તુ છે મસાલા, વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધેટ ચાર્ટ. હવે આપણે ઘણા બધા એવા મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ જેનો સ્વાદ માટે જ ઉપયોગ કરતા હોય છે રસોઈમાં એમાં. તો આ જે વસ્તુઓમાંથી ઘણી એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, આપણે હેલ્થ માટે કરી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ. જિંજર એટલે કે આદુ. આદુનો ઉપયોગ શું છે? ડિક્રીઝ મોશન સિક્વન્સ. બરાબર, ડિક્રીઝ એટલે ઘટાડો કરે છે. મોશન સિક્વન્સ એટલે વાહન યાત્રા દરમિયાન થતી માંદગીઓ. વાહન યાત્રા દરમિયાન થતી માંદગીઓ ઘટાડે છે. જિંજરનો ઉપયોગ વધુ કરવાથી વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. બરાબર મિત્રો. ઇલાયચી, એલચી જેને આપણે કહે છે. ધ ઓઇલ ઓફ કાર્ડમોમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથેચ. આ કાર્ડમોમ એટલે પણ એલાયચી. બરાબર, એલાયચીના ઓફ સીડ્સ એટલે બી, ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવા માટે ઉપયોગી છે. એલાયચીમાંથી એના બીનું જે તેલ છે એનું દાંતના દુખાવાનો ઉપચાર કરવા ઉપયોગી છે. પછી સતાવરી. સતાવરી આવે છે. ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ. એના પાંદડાઓ જે છે, બરાબર, તેલમાં ઉકાળેલા તેના પાંદડા ઇન ઓઇલ આર યુઝ ફોર મસાજ ઇન બ્રેઇન ડિઝીઝ. બ્રેઇન ડિઝીઝ એટલે મગજના રોગોમાં તે સતાવરીના પાંદડા છે તેને તેલમાં ઉકાળીને મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. અને ગાર્લિક, લસણ. ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ. ડિસ્ટ્રોય એટલે તોડી નાખે છે, અને કેન્સર એટલે કેન્સર, પણ કેન્સરનો ગુજરાતી શબ્દ છે કર્કરોગના કોષો નાશ કરે છે. તો કે આ આદુ, એલાયચી, સતાવરી અને લસણ જે છે, બરાબર, એ વસ્તુ જે છે એ આપણે મોસ્ટ ઓફલી એનો ખાવામાં સ્વાદ વધારવા માટે બધાનો ઉપયોગ કરતા હોય છે. પણ આ બધી વસ્તુ આપણને, બરાબર, એક હેલ્થ માટે પણ ઉપયોગી, સ્વાસ્થ્ય માટે પણ આ બધાનો ઉપયોગ કરીએ. તો કઈ કઈ વસ્તુ કેમાં ઉપયોગ થાય છે યાદ રાખવાનું છે. આદુ તો કે વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. એલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. પછી સતાવરી, તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. અને લસણ કર્કરોગના કોષોનો નાશ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આવી જાઓ પેજ નંબર 47 ઉપર. મમ્મી સેજ અંજના રિયલી અ ગુડ વર્ક. મમ્મીએ કીધું કે અંજના ખરેખર સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. આ મને જાણીને ખૂબ આનંદ થયો કે કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે ઉપયોગ વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. તારો ખૂબ ખૂબ આભાર. એવો મમ્મી તેનો આભાર માને છે. અંજના સેજ માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી. કાર્તિક સેજ લેટ્સ ગો મમ્મી. ચાલો હવે મમ્મી જઈએ. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. ચાલો મમ્મી હવે અહીંથી આપણે રજા લઈએ વિજ્ઞાન પ્રદર્શનમાંથી. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી સેજ વાય ડુ યુ ફોરગેટ ઓફ બનાના એન્ડ બાંબુ. તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે? કાર્તિક સેજ યસ ઇટ્સ રાઇટ. હા, તારી બાબત બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. તે આર યુઝફુલ. હા, બરાબર છે. આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. તે ઉપયોગી છે. મમ્મી સેજ રિયલી? સાચું? થેન્ક યુ. આભાર કાર્તિક because you gave me a chance to know more about its nature and blessing. બરાબર. હવે કાર્તિક છે યસ ઇટ્સ રાઇટ. કે હા, બહુ સાચું. વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ. એના મમ્મી કહે છે. તો કાર્તિકે છે યા ઇટ્સ વી વિલ ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. આપણે ઘણા છોડવાઓ અને વૃક્ષો ઉગાડીશું. તે ઉપયોગી છે. મમ્મી છે રિયલી? હા, સાચી વાત છે, ખૂબ ઉપયોગી છે. થેન્ક યુ કાર્તિક. હવે માતા જે છે એના છોકરાનો આભાર માને છે. શું લેવા? કાર્તિકનો. તો બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ. કારણ કે તે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી. તે બદલ તારો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાર્તા જે તમને જે આપી છે એક્ટિવિટી 5માં રીડ એન્ડ ધ નો સાયન્સ એન્ડ અવર લાઈફ વિશેની આખી વાર્તા તમારે શાંતિથી આ વિડીયોમાં સમજવાની છે અને તેના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે પાકી બુકમાં લખવાના છે. તેને આધારિત એક્ટિવિટી છે પ્રશ્ન જવાબી. આવતા લેક્ચરમાં આપણે તેનો અભ્યાસ કરીશું. આભાર.